જુગ જતું તારો એલોન જીવતો છે જુગ જતું તારો એલોન જીવતું છે આજ મારા દેહડે દેવ બેઠું છે પડદા નાખેલા એ તો તારે ઉતાર હોગતા ના એટલે મને નાખવા પડે તાર ભાઈઓ ને ગોમાં ખુશ થશી એ તો મને ખબર હે ગોમાળા તો ખુશ થાય પણ ભાઈઓ ખુશ નહીં થાય તો નજી તમારી જિંદગી જઈ તો ખબર ના પડી થાય બેરા રહી છે ભાઈઓ રે ભાઈઓ તારી ભાઈઓ શું થઈ જાય તો ખબર હે અત્યારે એકબીજાને ચઢાવતા હોય બધા તો કહું અને તય રે ને જો તય બેરા હતા ને તય બેરા હા તારે રે કરે ખબર કેવો અંતે મેળો મારે કે તું તો બેર્યું તારે ભાઈઓ ભાઈ ખેસ કરો ખુદા ભાઈઓનું કેવું પડે એ કઈ સમજતા ને તો નામ ને તો હજી ખેતા હોય તો આપણે હજી એક એનું પરિચય લેવો કે મારા ભાઈ કદી એવું કશું કરો જ ના કોઈ હું ભાઈઓ સારી રીતે ઓળખું આપણા ભાઈઓ 4 ભાઈઓ છીએ આપણે સારી રીતે ઓળખું છું અને તારે સમજો મારી વાત અને તારે નામ ને તો જે પ્લાન બનાવો કયો બનાવો જો એમ કહીએ આપણે ગયા જઈ કે તમે રહ્યા કે તને તાર ખાલી બેરું થવાનું નાટક કરવાનું હું એમ કહ્યું કે અરે બેરાય નું ઓપરેશન કરવા માટે 3 લાખ રૂપિયા થાય તો આપણે કાલ લઈને જવાનું આ દેશમાં ભાઈ અને એવું તાર મન એવું હોય ને આપણે ભાઈઓને જોઈ લે તાર ખાલી બેહો હું બધા ભાઈઓને બોલાવીને આવું છું અને જો એના તાર સારું વિચારી ખોટું વિચારી પછી તારે મને ખાલી કહેવા છું લેવડો તાર જોઈ લે ભાઈઓ પૈસા આ દેશ જોઈ આ ભાઈઓ પૈસા તારા ભાઈઓ ને એકલા મારા ભાઈઓ થાય હું હજી ભાઈઓ આપણે સારી રીતે ઓળખું અને જો તારા ભાઈ પૈસા આલી તો હું તો ખરા મન લઉં અત્યારે ભાઈઓ પોતાના નહીં વાત કહું ખાલી એમ સર તો ખાલી તમે હેડો સેવા પૈસા લી આપણે જોઈ લઈએ કાઢી નાલ દેશી કાઢી તાર મનમાં કે કાઢી નાલ દે લેવડો તને જોઈ લઈએ તાર ભાઈઓ સેવા પૈસા આલી હેડો તો તમે ઘેર જો અને તમે ઘેર જો અને હપડો તમે હજી આરામ થોડો કરો અને અને હું ભાઈઓ બોલાવીને આવું બરોબર અને તમે બેરા થવા નાટક કરજો દવાખાને લઈ જતો જે ઓપરેશન ના 3 લાખ રૂપિયા માગી હું કહેતો ભાઈઓ તો કરતા લ્યો પેલા તો બેરો કેવા મંડ્યા જોઈ લ્યો આવું ને આવું પણ તો કેટલો મહેનો મારતા રે અને હજી તાર વાપરવું હોય તો હું તને બતાવું કે તું કાયમ આવું કરતા તને આવું કરતા ને રોજ ઝાપડતા તમે પણ બેરા તો કોઈ ખબર જ ના રહે અડધી જિંદગી પૂરતી અને હજી વાપરવું હોય તો માં વાપરો દવાખાને લઈ ગયો તો હું ડોક્ટર ને 3 લાખ રૂપિયા માગી આવી પૈસા લે બેરા એ બેરા જવા દે એ તો આપણે તાર એકલા જો હાલવાય આપણો બધો ભાઈઓ ને તારે ખાલી આપણે 4 ભાઈ છીએ એમાં તો કેટલા આવશે ભાગમાં થોડા આવશે હા તો તમે ખાલી એમને કેસ પૈસા હાલવાનું તો જોજો ખાલી શું ઘેરો છો તો મને ખબર તો હું તને તારો અંત લઈને ગયા જો હું પેલા ભાઈઓ બોલાવીને આવું થાય સારું યાર બેરા પૈસા ના એના બેરીઓ છે કે લઈ જશે હું કરી હોય તો ખાવાના પૈસા નહીં હોતા ઓ મેરા ઘેર યાર બેરા દવાખાન જઉં છું દોખ 3 લાખ રૂપિયા કોણ આલો બેરા હે કેવું કરી બેરા તેમાં કરી હતી લાલપાને તો કમારે વાયદી તો શું કરવાનું હવે બેરિયા હેર તું વેજે કર આવી લાલપા બેહી આટલો હા આટલા બેહો બધા કરો કઈનું એ કોઈ કોણ 2-3 લાખ રૂપિયા કોણ ખર્ચ તારે ખાવાના પૈસા ના હોય 3 લાખ રૂપિયા દવાખાનામાં બેરિયો ગાલો હું કરી હેડી યારા ચલા વાજે હા બેરિયા તો ખબર મુગે છે ઉમર પટી રહી છે કોઈ કોણ 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા દવાખાનું બધું ગાલો શું કરવાનું હોય સાજી લાભા હોય કોઈ ઘરમાં ખાવાના પૈસા ના હું કરી બેરા બોલે કે બેરી કોઈ તો મારા પાસે પૈસા નહીં ખાવાના તો ચાલો સાચી લેવાની હા મારા પાસે પૈસા નહીં ગોડા બેરા હું કરી કમની પૂછ પૈસા આવીને તારા લઈ લે પૈસા આવીને તારા લઈ લે જો કરી લ્યો એકમ બૂટ લઈ આલો લે તમારો એકને રૂપિયો નહીં લુગરા હા લુગરા ભાઈ પૈસા જ લઈએ કરી યાર તમાકુ ભરાઈએ ને એટલે આવી પૈસા એટલે લઈએ પણ અહીંયા તો 1 રૂપિયો નહીં આલો કે કશું નહીં આલાલું અને એના કરતા હું કે અમે ઘર ને એવું ના બનાવીએ તો બેરિયા દવાખાનામાં કાઢીએ બધું કરીએ
એટલું કર પણ દવાખાનામાં 1 રૂપિયો નહીં ભરવાનો લુગડો ય ના લઈ આવું કશું ને તું બેરા બેહી હોય બોલે વગર તો બેરા કરી છે હું કર કઈ હા તું લાલપા ના પાડે બાપુ મેલા હ બેરો બોલે વગર બેહી રે બેરા કશું ભેગા કરી રહ્યો કાકા બસ ઠંડાના વાયરા બેઠ્યા છીએ વખત પર દવાખાને હું ભરું છું ને કશું તો કરતા જ નહીં ભાઈ ના હમું ના કરાવું બૂમ પાડતા પાડતા આવો હું બૂમ પાડતા આવો છો આ પેલા દવાખાનમાં પેલા પેલું બે આપણા ભાઈને પેલું બેર છે ઓપરેશન 3 લાખ રૂપિયા માગી છે ડોક્ટર ઓય મારા મજૂર કરવા પૈસા નહીં ની હો તો હું હાલતો છું તો હું યોન હાલતો છું અત્યારે બધા ભાઈઓ ભેગા કરીને બધા પૈસા લાવવાને હવાએ 3 લાખ રૂપિયા ભરવાનું છે ડોક્ટરને કીધું છે ઓપરેશન કરવાનું છે હા હું અભાયો ના તે મતું પૈસા જ નહીં મજૂરી કરવાની તો એ મારે જોવા નહીં ગમે તે જમીન મેં ગમે તે કરો પણ 3 લાખ રૂપિયા આપણે જોશી આપણે પેલા કિસાનને તો બોલાવી દીધું છે એરોય કણ બેઠું જ છે એવા લઈને તમે હાલો તે આપણે કરી દઈએ બરોબર અને બધા ભાઈઓ ભેગા કરીને શું કરીને ગોઠવીએ બરોબર ઓપરેશન કરાવવું છે ને એ ગમે તે આપણો ભાઈ કહેવાય આપણો કોઈ દુશ્મન નહીં રહ્યો એવું ના કરાય ને 5 લાખ આવે 10 લાખ આવે બચારો બેરો સાને હપતા નહીં મને ખબર કરતી ઉંમર પૂરી થઈ પણ આપણે દવાખાનું ભરવું પડે તો ખબર પડે હા એવું નહીં પડતા હવે એને હવે શું કરવું છે ઓપરીની ને ઓપરેશન કોઈ કરવું ના પણ એવું ના કરે એ ચાલ અને કરવું પડશે ત્યાં તો જો પૈસા હું હવારનો લઈ ગયો હું ઘરે બંધ કરી દીધું લાલબા હા રઘુબા સમ નહીં આયા એ તો બહાર ગયા બહાર જ્યાં ઈવન કોક હતું તે હવારના જતા રે નક હું ઈવન હંગાત ના લઈ જોત ક્યાં તો નહીં. હું કરતો તો કાવ હા કયો આયરો મને કાયો કરતી હતી કે મારા લુગડો લેવો હી મારા બૂટ લાવવા હી એ હો ગમે તે કર્યું અરે ભાઈ ખબરે કોઈ હેરાન તો નહીં કરે ને નકી વાત કરો છો તકલીફ નહીં હારી હોત પાછી હેરાન ના કર્યા હોય હાર જો વાત કહું બેરા ઓપડા એ બેરા એવું કશો બોલાવી. ઉભા થો તું બેરા કશો ને ઉભા થો તે તમે ઓન બેરો હજી 5 લાખ રૂપિયા પડદું ખાવાનું છે ઓપરેશન કરવાનું છે બેરોજ કેવું કીએ તાર ઓનો 3 લાખ રૂપિયા લો આપણે બધા ભેગા ગયા નહીં પેલો રઘુ નાટા મોબાઈલ દીધો એટલે ફોન જાય એ તો પછી હું સમજાઈ દઉં તારા જીવાત નહીં આખો દાડો બેરા કરે એ તો કેટલી ચાકરી કરી છે હોવાની એટલે એવું કોઈ ના પણ બેરા હોય બેરા ક્યાં પડી બેરા ના કહેવાય પણ આપણો ભાઈ છે કોઈ બીજું કોઈ નહીં ભાઈ તું બેરો નહીં હમ? કરો હું કહેતો હતો કે ભાઈઓનો વિશ્વાસ ના કરા પેલા જોણવા પડી અને નેકડી ના નેકડી સમજાવો હાલ તમે હવે તારી ઓળખાણ ના જેવું બોલી જુઓ મને બોલી અમે ઓને કીધું મેં ઓન થોડા સમજાયા હી અને તારે ઓન તકલીફ નિહારી આવું કે ના કરે બેરો બેરા હોય બેરા કહેવાય બેરો હોય તો બેરો છો હું કરો એ તો એમ થાકી એ તારી વાત જવા દો તમારે ઓપરેશન કરવાનું હોય એ પૈસા હાલશો કે નહીં હાલવા પહેલા કહી દો પૈસા બની તો આલું ગોમમાં જવું તો બની તો આલ દો પૈસા બંધ નહીં હાલવાના કે નહીં હાલવાના એ 50,000 રૂપિયા પાકમાં આવશે 50,000 રૂપિયા તો જોઈએ તો આવી જ આલ લે ના હું આવે તાલો તમક ભરાઈ ને એ તઈ દારા છે તો પૈસા આવી તો આલશું 2-3 દાડા માં ના જોવી વકન ડોક્ટર ને વાયદો આલી ના કાલે તો ઓપરેશન કરા લઈ જવાના પણ લાલપા વાળા ઓપરેશન ના કર્યું ના ચાલો ઓપરો અને અમે શું કરવું ઓને આપણે બેરો છે કે ઓલ ઓપરેશન કરવું હોય ને ઓપરેશન કરવું હોય એટલે એમ નહીં તો એને રોજ મેનો મારો રોજ બધા વસ્તી કે કરે હ અને તમે તો સારું લાગે ઉંમર પૂરી થઈ જઈ જો મીકરું થઈ એ તો ગમે તે પૂરી હોય આપણે આ બાજુ મનુષ્ય એટલા બધા બેરો કરી છે દાળમાં તો પૈસા આપી તો આપણે તો આ દેવું તારે ન કાલ તો ફાઇનલ કાલ મારા ના જોઈએ આપણે આજ રાતી ભેગા કરીને પૈસા લેવાના એવું નહીં એક આઈડિયા હ લોકો રસ્તા ભેગું તો હારે આઈડિયા તાઈ એટલે કે સોકન જી આયા એટલે આપણે ફિક્કર મેકી દેવું નહીં ચાલે કે સોય નહીં જી આયો એવું ફિક્કર મેકી તો સિક્કા ના મેલાય તો સમજો મારી વાત ને ઓન અરે તારી ખેતીવાડી કરી ને ઓન કશું આવડતું નહીં હતું તો હું ઓન હંગાતી ઉપર ગળું ખાલી બીજું કામ કરી પણ એવું વપરતા નાનું કરવાનું પૈસા લાવવા પડી અરે આવી જમીન ફિક્કર મેલે કે હાલો ભાઈ કોની વાવણ આવ્યો એટલે કે હું નહીં આવતો ઉઠી જા ભાઈ તાર જવો એવું ના જવા કહેવાય તો સમજો વાત નો આ આપણો ભાઈ કહેવાય આવું ના કરે તો સમજો વાત નો
પૈસા તો કાઢવા પડશે અને કાઢતો છોડાવતો ને હું એકલો કાઢ દઉં એવું નહીં હાલશું તો ગમે જે વધારે લઈએ તો. અરે વડા અરે એમ કોઈ છે કે તમને ઓપરેશન કરાવે ને એના પૈસા કોઈ છે હા અરે હું વાતો કરી છી હા હું વાતો કરો તાર પૈસા હાલવાના કે નહીં હાલવાના વાત કરો આવશું ને મેં તો હું ગમે તે લાલ દઉં હું હાલ દઉં. આવું નહીં કશું આવું નહીં રૂપિયો નહીં આલો કશું નહીં આલો ઓય ભાઈ મજૂર કરવા એમનો પૈસા નહીં તો હોય તો ચાલ વાત મોડું આબા ગાઓ, વાત મોડું આબા ગાઓ. એ બેહુસોથી બોલ્યો બેહુસોથી બોલ્યો બોકરો, ખાલી અરે બેહોશ કર્યા ને એટલે કેટલું કહેતા રહે ખબર હે કે મારા ભાઈઓ ખુશ છે હું મારા ખુશ છે એના માટે અમે વાત કરતા હતા ના વાત સાંભળો મારી વાત સાંભળો અમે અરે બેરા હતા બરોબર બેરા હતા તાવ ચકો અમે કાઢી ના જાય તમે ગોમ બહાર કાઢી ના છે હવે હું તમને સમજતો નહીં પણ તમે સમજો અને મુએ 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો ને આ પડદાનું ઓપરેશન કરાવ્યું અને મુએ ખાલી કઈ વોચ કરાવી તો તમારી બધો આભાર અમે ખુશ જ છીએ. મારી વાત પૂરી થવા દો અમે હારે હું સમજતા હતા કે મારા ભાઈઓ મારા ગોમવાળા કેટલા ખુશ હશે પણ આમ તો હું કહું હજી તારે જોડવા હોય તો તારે ખાલી હડો આમ પણ તમે જોડી લીધા અને આજ છે ઓ મોઢો બ્રધર અમે ખુશ નહીં હવે ખુશ નહીં ક્યો પણ હવે ચો નીકળો મારા ઘરે પગાઈ ના મળતા તમે એમ કહેતા કે મારા ઘઉં વાળા મારા ભાઈઓ ખુશ હતી એટલે તારે ભાઈઓ જોડી લીધા હા આ તો હું હતો ને મારા દાગીના વેચી માર્યા હું મારા દાગીના વેચી મારી તમારા કોઈના પડદાનું ઓપરેશન કરાવ્યું હા અને અત્યારે મારા ભાઈઓ રોકડા પૈસા દે તાર ભાઈઓ નું થયું ભાઈઓ મને ખબર હોય આપણા ભાઈઓ છે કોઈ આપણે જોડવા પડી હું જોડી બેઠી એક વખત યાદ આવે મારો પગ ભાઈઓ યાદ આવે તારા બધા છૂટી પડ્યા હતા તારનો મને ખબર પડી ગઈ ભાઈઓ પેલા જોડવા અને પછી વિશ્વાસ કરું અને અત્યારે બધા ફૂટેલા જ હોય અને કોઈનો વિશ્વાસ તો અત્યારે કરાય ના સમજણ પડી તો અને આ કીધું ને બોલાવાના નહીં ભાઈઓ કશા હું તો રાખવાનો નહીં રાખવાનો અને actually વિશ્વાસ કરતા ના પૈસાનું પડ્યું પડ્યું હોય તો ક્યાં પડ્યું પેલા જોડવા અને પછી વિશ્વાસ કરું બરોબર તો કીધું અને હવે કદી વિશ્વાસ કરતા નહીં અને મિત્રો તમને કહું તમારા ભાઈઓ હોય કોઈ મિત્ર હોય તો પેલા જોડી લેવા અને પછી વિશ્વાસ કરો કોણ હંગાત થયું ને એવું તમારે થવા બરોબર આ તોન મેં કીધું અને તોન ખબર પડતી હોય સારી વાત છે તોન સમજણ મારવા અને તાર સમજવા માટે વિડીયો બનાવ્યું છે મેં અને તોન સમજણ પડે તો બરોબર વિશ્વાસ તો પેલો કરવો પેલા ભાઈબંધ એક માણસ હોય જોડી લેવું બરોબર જય માતા હે મારી સિકોતર નો વિશ્વાસ રાખજે તું ચંદ્રમાળા વાળીને યાદ કરજે તું